મંદિરનું ધામ ગણાતું એવી દીવીના વતની આદરણીય પદ્માબેન શશિકાંતભાઈ વસાવા અને એમની સાથે એમનો પરિવાર ઉપસ્થિત છે અને એમનો જન્મદિવસ નિમિત્તે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના તરફથી આપણા આશ્રમ શાળાના બાળકોને સાંજનું ભોજન અન્નદાન મળેલ છે. તો સંસ્થા વતી એમને આવકારીએ. સ્વાગત છે આપ સૌનું અને ટૂંકમાં આપનો પરિચય મેળવીએ. બેન, આપનું નામ? પદ્માબેન શશિકાંતભાઈ વસાવા. પદ્માબેન શશિકાંતભાઈ વસાવા. હા, અને અહીંયા આવવાનું જન્મદિવસ અહીંયા ઉજવવાનો કેમ નક્કી કર્યું? અમને ખુશી મળે છે કે ચાલો આપણે બીજે ખર્ચો કરવો નહીં આપણે, પણ આપણે જે ઉત્સાહ છે કે ચાલો આપણે કોઈ છોકરાને દાન કરીને જમાડી શકીએ, એટલા માટે દર વર્ષે જમાડવાની ઈચ્છા થતી છે. માતાજી કરે તો દર વર્ષે જમાડીશું, જેવું સમય હોય એ પ્રમાણે ચાલીશું. બાકી અમને ખુશી જ છે કે ચાલો અમારી તો ઈચ્છા છે જ કે દર વર્ષે જમાડીએ જ. માતાજી પૂરી કરશે તો દર વર્ષે જમાડશું ને અમે દશામાનો બી 10 દિવસ બંધારો તો ચાલુ જ રાખીએ છીએ. અમુક પ્રસંગ આવે તે પણ જમાડીએ છીએ. એટલે અમારા માટે તો ચાલો સાક્ષાત માતાજી જ અહીંયા ઉપસ્થિત છે, એટલે બાળકોને આશીર્વાદ મળે ને દર વર્ષે તમારા તરફથી યોગદાન મળતું રહે એવી આશા રાખીએ છીએ. માતાજી નથી, માતાજી આપણને જમાડે. હા બેન, આપનું નામ? વર્ષાબેન. લાભુસિંહ. પલક. સાગર. જિજ્ઞેશભાઈ. હર્ષાંગી. ઝીલ. સંગીતા. તમન્ના. ભૂમિકા. દેવ. દિવ્યા. બેન